હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો ટોપિક છે કંઈક એકમ સદિશ, જે સૌથી અગત્યનો છે. જો આમાં ખબર પડી ગઈ તમને, રાઈટ, તો 11 અને 12 સાયન્સમાં જ્યારે પણ સદિશનું કંઈ પણ વસ્તુ આવશે, આમાં તમને કમ્પ્લીટલી ખબર પડશે. રાઈટ, એક પણ ટોપિક એવો નહીં મિસ થાય કે તમને એમાં ખબર નહીં પડે. રાઈટ, તો આજનો ટોપિક છે અહીંયા એકમ સદિશ. ચલો, છતાં પણ બેઝિકલી આપણે વાત કરી લઈએ કે ભાઈ એકમ સદિશ સદિશ વિશે આપણે વાત ઘણી બધી કરી નાખી છે કે સદિશ છે એમાં મૂલ્ય અને દિશાની જરૂર પડે છે. રાઈટ, અને જ્યારે મૂલ્ય અને દિશાની જરૂર પડતી હોય ત્યારે આપણને ખબર છે કે એના નિયમો પણ અલગ અલગ હોય છે. રાઈટ, અદિશમાં તો કંઈ નહીં, ખાલી મૂલ્ય ઉપર કામ કરવાનું હોય છે. તો એકમ સદિશ વળી શું છે? તો કે જે સદિશનું મૂલ્ય એક હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય. બરોબર ધ્યાનથી સાંભળજો. એનું મૂલ્ય એક હોય મતલબ, તો એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપવા માગું છું. એવું એક્ઝામ્પલ એવું છે કે ચલો આપણે કોઈ જગ્યાએ જઈએ છીએ, તો આપણે અંતર માપીએ છીએ, તો આપણે લંબાઈમાં માપીએ છીએ. આપણે રાઈટ, લંબાઈમાં માપીએ છીએ. જેમ કે હું એમ કહું કે 1 કિલોમીટર, 1 સેન્ટીમીટર, રાઈટ, તેનું મૂલ્ય એક જ હોવું જોઈએ. હજુ પણ એક્ઝેક્ટલી સમજાવું. ચલો અહીંયા હું એક લાઈન ડ્રો કરું છું. આ 1 સેન્ટીમીટર, 1 કિલોમીટર, 1 સેન્ટીમીટર, રાઈટ. તો 1 સેન્ટીમીટરની લાઈન છે, તો આ એકમ સદિશ છે. ઓકે, કોઈ પણને આપણે એકમ સદિશ બોલવું હોય તો કે ભાઈ જેનું મૂલ્ય એક હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય. જેમ કે હું એમ કહું કે 1 સેન્ટીમીટર પણ કહી શકું. એક બળ લગાડતો હોય તો 1 ન્યૂટન જેટલું બળ લગાડું છું એમ પણ બોલી શકું. એક શબ્દ આવવો જોઈએ. રાઈટ, એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? એક જ હોવું જોઈએ. અને કઈ દિશામાં? તો કે એ દિશામાં, બી દિશામાં, પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં. એ છે એની દિશા છે. તો મૂલ્ય છે એક છે, અને દિશા છે પૂર્વ છે, પશ્ચિમ છે, એ દિશા છે. આ બે વસ્તુ છે. ચલો નેક્સ્ટ આપણે એ જોવાનું છે કે એક મૂલ્ય તો સમજાઈ ગયું. ચાલો આગળ જોવા જઈએ તો અહીંયા આપણે બતાવી દઈએ કે એની દિશા બતાવવા માટે આપણે આ રીતે તીર કરીએ છીએ, એ પણ આપણે જોઈ ગયા છીએ. એના પછી વાત કરું કે હું આ રીતે ન લખી શકું કે આને સદિશ બરાબર 4. આ રીતે હું 1 મિનિટ 4, રાઈટ, આ એકમ સદિશ છે ને એનું મૂલ્ય 4 છે, એટલે અમારે એકમ સદિશ છે એની જો મોડ આપી દો એટલે કે પ્લસ જ હોવા જોઈએ. રાઈટ, તો આ એકમ સદિશ છે ને. રાઈટ, તો એકમ સદિશની વ્યાખ્યા ફરી વખત, જે સદિશ, જો સદિશ છે એનું મૂલ્ય એક હોય તેવા સદિશને એકમ સદિશ કહેવામાં આવે છે. કમ્પ્લીટ. અને જ્યારે એની દિશા બતાવવાની હોય છે, જેમ કે આની મારે દિશા બતાવી છે એ સદિશની, તો હું આ રીતે બતાવું કે એન કેરેટ. કોની દિશા? તો કે એની દિશા છે. રાઈટ, તો અને મારે બોલવું હોય તો એ કેરેટની દિશામાંનો એકમ સદિશ. ફરી વખત કહું છું, એન ઉપર આ રીતે ટોપી બનાવવાની છે, કેપ બનાવવાની છે, એને કેરેટ કહેવામાં આવે છે. ઓકે, તો એ નો, ફરી વખત, એની દિશાનો એકમ સદિશ, એની દિશાનો એકમ સદિશ, એને મારે કહેવાય કે એન કેરેટ એ, એની દિશાનો એકમ સદિશ છે. ઓકે, આ રીતે વાંચવાનું છે. ધ્યાનથી જો, હજુ તમને હું યાદ અપાવવા માગું છું, 11 અને 12 સાયન્સમાં જ્યારે પણ સદિશ વિશે કંઈ પણ વાત થશે ત્યારે આજનો લેક્ચર સૌથી અગત્યનો છે. એ સદિશ મતલબ કે તમને સમજાવવા માગું છું, એ છે એ મૂલ્ય છે. એ છે શું છે? મૂલ્ય છે. રાઈટ, અને એન કેરેટ છે એ દિશા બતાવે. જ્યારે પણ કેરેટ આવે છે તો એ દિશામાંનો સદિશ હશે, તો કે એની દિશામાંનો એકમ સદિશ છે. વળી આગળ જોવા જઈએ, હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો આપણે લઈએ છીએ કે ચલો આ દિશામાં જઈશું તો આપણે વેગનું એક્ઝામ્પલ લઈએ તો 1 મીટર પ્રતિ સેકન્ડ, 1 ન્યૂટન. તો આ બધા છે એક છે, તો આ એકમ સદિશમાં આવી શકે છે. કમ્પ્લીટ. હજુ પણ આપણે વાતચીત કરીએ દ્વિપરિમાણમાં. દ્વિપરિમાણમાં કઈ રીતે? તો કે દ્વિપરિમાણમાં ઓકે, તો આ રીતે ઘણા બધા સદિશ છે કે જે દિશામાં આપણે બળ લગાડીએ છીએ, 1 ન્યૂટન જેટલું બળ લગાડીએ છીએ, એ દિશામાં કોઈ પદાર્થ ખસે છે તો એકમ સદિશ કહેવાય.
તો બળનો એકમ સદિશ કહેવાય. દિશા છે પડી ખબર. જો વેગ હોય તો 1 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એમ કહી શકાય છે કે વેગનો એકમ સદિશ. તો અહીંયા વી બતાવવો પડે, એફ હોય તો એફ બતાવવું પડે. મતલબ કે કોઈ પણ આપણી પાસે દિશાનું મહત્વ વધારે છે, મૂલ્યનું પણ મહત્વ છે. જોઈએ દ્વિપરિમાણની કંઈક વાત કરતા હતા આપણે. આ દ્વિપરિમાણ એક્સ અને વાય છે. આપણે ખબર છે, આ લખવા આવડે છે કે 1 2 3 4 5 આ રીતે છે. અહીંયા પણ એ રીતે બતાવી કે 1 2 3 આ રીતે બતાવી શકાય છે. ઓકે, તો હવે કોઈ પદાર્થ અહીંયા પડેલો છે તો અહીંયા આપને ખબર છે એનું મૂલ્ય છે અહીંયા 1 1. તો અહીંયા હું 2 પોઈન્ટ બતાવું છું. રાઈટ, આ 2 પોઈન્ટ છે એક્સ વાય સમતલમાં છે, દ્વિપરિમાણમાં છે, પણ આ જે છે એનો તમે જોઈ શકો છો કે આ એક્સ ડાયરેક્શનમાં કોઈ વસ્તુ જશે, રાઈટ, તો એને એક પરિમાણ કહી શકાય છે, કારણ કે અહીંયા એક કિંમત મળે છે. ઉપર વાય ડાયરેક્શનમાં જશે કોઈ પદાર્થ, રાઈટ, તો એને કહી શકાય છે કે વાય ડાયરેક્શનમાં છે તો પણ એકમ સદિશ છે. બરાબર, અક્ષની દિશામાંનો એકમ સદિશ છે. ધ્યાનથી સાંભળજો, આ અક્ષના નામ છે એક્સ અને વાય. જો પદાર્થ આ દિશામાં ગતિ કરતો હોય તો એને કહેવાય છે આઈ કેરેટ. યાદ રાખજો, આ રીતે તમે બળ લગાડતા હોય, યાદ રાખજો બધી વસ્તુ ભેગી બોલું છું, અથવા કોઈ ગતિની વાત, કોઈ ભૌતિક રાશિ છે એનો જ એકમ હોવાનો ને, એમને તો એકમ હોય નહીં. કંઈ કોઈ પણ રાશિઓ છે, લંબાઈ છે, દળ છે, સમય છે, બધી રાશિઓ છે. બળની વાત લઈએ આપણે. ચલો, બળનો એકમ છે ન્યૂટન. તમે આ દિશામાં બળ લગાડો તો એનો એકમ છે ન્યૂટન, અને સદિશ કહેવાય તો આઈ કેરેટ કહી શકાય છે, કારણ કે તમે એક્સ અક્ષિસની વાત કરો. જો વાયની વાત કરો તો એને કહેવાય છે જે કેરેટ. આ દિશા છે, રાઈટ. તો આઈ કેરેટ હશે એ દિશામાં હું જો બળ લગાડીશ તો ન્યૂટન એનો એકમ છે. તો એમ કહી શકાય છે કે એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ. શું કહેવાય છે? એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ. એકમ એટલે કે એકમ સદિશ કે એક્સ દિશામાં તમે બળ લગાડો. ફોર એક્ઝામ્પલ, ચાલો આ પેન છે, ઓકે, હું એને આ દિશામાં બળ લગાડું છું અને 1 સેન્ટીમીટર, તો એને કહેવામાં આવે છે એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ. એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ જેને કહેવાય છે આઈ કેરેટ. શું કહેવાય છે? આઈ કેરેટ. ખાલી આઈ કેરેટ બોલો એટલે સમજો કે એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ. પછી હું આને વાય દિશામાં બળ લગાડું આ રીતે, રાઈટ, તો એમ કહી શકાય છે જે કેરેટ. એને પણ એમ કે વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ. પણ ત્રીજું પણ આવે છે મિત્રો, કે એ આવે છે ઝેડ, જે આપણા તરફથી હોય, 3 ડાયમેન્શન, ત્રિપરિમાણમાં હોય. એમાં પણ એમ છે 1 2 3 આ રીતે છે. તો અહીંયા પણ તમને બતાવી આપું તો અહીંયા પણ એક ચિત્ર ક્લિયર થઈ જશે. તો 1 સેન્ટીમીટર, જો હું આ દિશામાં, મારી દિશામાં બળ લગાડું, આ તમારી આમ જો ઉપર આવ્યું, આ એક દિશા, આ આગળ પાછળ, અહીંયા બાજુમાં, ડાબી જમણે, ઓકે, અને આ ઉપર તમે જોઈ શકો છો, આ ઉપર નીચે, ઉપર નીચે, રાઈટ. તો આ રીતે તમે 1 સેન્ટીમીટર આ તમારી બાજુ, હું એ રીતે આમ દોરી ન શકું ઉપર, એટલા માટે હું ક્રોસમાં ત્રિપરિમાણમાં બતાવું છું, રાઈટ. તો તેમાં આઈ આમાં આવશે, આમાં આઈ છે એક્સ અક્ષમાં, આમાં જે આવશે ને આમાં આવશે ઝેડમાં કે કેરેટ આવશે. આ રીતે છે. તો કે કેરેટ શું છે કે ઝેડ દિશામાંનો એકમ સદિશ, કે ઝેડ દિશામાં તમે કોઈ ગતિ કરતા હોય, ગતિ કરાવતા હોય તો કહી શકાય છે કે ઝેડ દિશામાંનો એકમ સદિશ છે. આ 3 વસ્તુ છે, આઈ જે કે, જે દિશામાં તમે ગતિ કરાવતા હોય તે દિશામાંનો એકમ સદિશ કહેવામાં આવે છે. કમ્પ્લીટ, એક્ઝેક્ટ. ચલો, કોઈ આપણે પ્રેક્ટિકલી સમજી લઈએ આપણે. હું બુક પ્રમાણે નહીં ચલાવું, તો બુકથી પણ અગત્યની વસ્તુઓ છે એ તમને પહેલાં હું ધ્યાન દોરું છું, પછી હું આગળ. ચલો, મારી પાસે એક હું આલેખ બતાવું છું, અહીંયા બનાવું છું, જેની કિંમતો છે અક્ષસ ઉપરની 1 2 3 4 આ રીતે ઘણી બધી કિંમતો છે. અને અહીંયા મારી પાસે કિંમત છે 1 2 એન્ડ 3 કિંમત છે. ઓકે, ચાલો, હવે આપણી પાસે છે, અહીં તમે જોઈ શકો છો કે અહીંયા 3 છે, અહીંયા 4 છે, અને આ બંને છે કોઈ કણ છે, આ રીતે ગતિ કરીને અહીંયા પહોંચે છે. એક બિંદુ છે, આના યામ, ચલો આના આપણે યામ મેળવવાના છે. તો આના યામ બનશે મારી પાસે 4 અને
3 બનશે. કેટલા બનશે? 4 અને 3 બનશે. બેઝિકલી સમજાવું તમને કે મારી પાસે અહીંયા બે સદીશો છે. કેટલા છે? બે સદીશો. એક છે એક્સ અક્ષિસમાં જાય, એક છે વાય અક્ષિસમાં જાય છે. એક્સ અક્ષિસમાં જે ગતિ કરે છે એને આપણે આઈ કેરેટ કહીએ છીએ, એ દિશામાંનો સદિશ છે. તો મારી પાસે એ સદિશનું મૂલ્ય છે મિત્રો 4i કેરેટ, કે એક્સ દિશામાંનો એકમ સદિશ છે જેનું મૂલ્ય છે 4. 4 ન્યૂટન હોય, 4 મીટર પ્રતિ સેકન્ડ હોય, કોઈ પણ હોય, 4 જેટલું છે. તમારે સમજી લેવાનું. તમે બેઝિક છો, નવા છો, સમજવા માટે બહુ સમજવા છે, ઘણા બધાને તકલીફ પડે છે. રાઈટ, કે 4i મતલબ એ એટલે કોઈ ભૌતિક રાશિ છે. રાઈટ, કોઈ પણ, ચલો આપણે બળ લઈએ તો બળનો એકમ ન્યૂટન છે, તો કે 4 ન્યૂટન જેટલું એક્સ દિશામાં બળ લાગે છે એમ સમજી શકાય છે. પડી ખબર? ચલો, આ બી છે એમાં હું વાત કરું છું તો કે બી સદિશ છે એને હું બતાવું છું કે 3 જે કેરેટ, કે 3 જેટલું બળ જે કેરેટની દિશા, મતલબ કે જે એની દિશામાંનો એકમ સદિશ છે એમ બોલી શકાય છે. ઓકે, તો પરિણામી સદિશ કઈ રીતે હશે? ફોર એક્ઝામ્પલ તમને એક સમજાવવા માંગુ તમને કે ચલો મારી પાસે આ બુક છે. ઓકે, આ બુક છે, હું અહીંથી બળ લગાવું છું અને અહીંથી બળ લગાવું છું. મતલબ કે એક્સ ડાયરેક્શન અને વાય ડાયરેક્શનમાં હું બળ લગાડું છું. તો જો એક્સ ડાયરેક્શનમાં લગાડું તો એક્સ ડાયરેક્શનની દિશામાં જશે, જો વાયમાં લગાડું તો વાયમાં જશે. પણ હું એક્સ અને વાય બંનેમાં લગાડું તો, અને એક્સમાં હું લગાડું અહીંયા 4 કેરેટ, 4 જેટલું, 4 ગણું, એટલે કે 4 ન્યૂટન લગાડું, અને વાયમાં લગાડું 3 જેટલું લગાડું. રાઈટ, તો એનું પરિણામી ક્યાં હશે? તો કે પરિણામી મિત્રો અહીંયા હું લખવા માગું છું. પરિણામી માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ તમને યાદ હોય તો એ તમારે લઈ લેવાનો છે પહેલાં, અને એને ઉદ્ગમ બિંદુથી અહીં સુધી લઈ લેવાનો છે. અને આપણને ખબર છે આ લાઈન છે એની લાઈન છે, એ સદિશની છે, અને આ લાઈન છે એ બી સદિશની લાઈન છે, એટલે બી સદિશ છે, એ દિશામાંનો એકમ સદિશ છે. પરિણામી તો કે પરિણામી આપણને ખબર છે કે આર સદિશ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ બી સદિશ છે. આ રીતે છે. પડી ખબર શું કર્યું મેં અહીંયા? તો તમે જોઈ શકો છો આપણે જોતા જ આવ્યા છીએ અહીંયા, શું આપણે એક્સપ્લેન કરતા જ આવ્યા છીએ અહીંયા કે આ બંનેનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણ તમને મળે પરિણામી કઈ દિશામાં. પરિણામીનો મતલબ શું કે ચલો મારી પાસે આ બુક્સ છે. રાઈટ, હું અહીંથી દબાણ લગાડું, બળ લગાડું, અહીંથી વધારે અહીંથી ઓછું, તો આ દિશામાં થોડું ક્રોસમાં જશે. રાઈટ, તો કે પરિણામી ક્યાં જશે? કોઈ પણ વસ્તુને હું બળ લગાડું છું, કોઈ પણ પદાર્થને હું બળ લગાડું છું, રાઈટ, તો કઈ દિશામાં ખસશે? જે દિશામાં બળ વધારે હોય એ દિશામાં કે ઓછું બળ હોય એ દિશામાં? તો બંને વસ્તુ ખોટી છે. રાઈટ, તમે બે દિશામાંથી બળ લગાડો છો, એ બંનેનું પરિણામી બળ કઈ દિશામાં લાગે છે? બરાબર, તો એ દિશામાં આડું ક્યારેક આ રીતે ક્રોસમાં, જો અહીંથી બે જગ્યાએથી હું બળ લગાડું છું, આ બે જગ્યાએથી, તો ક્રોસમાં જશે. આ રીતે જો ગયું ક્રોસમાં. ફરી વખત ટ્રાય કરો તો ક્રોસમાં ગયું, તો આ રીતે ક્રોસમાં આ દિશામાં પણ લાગે, આ દિશા, બંને દિશામાં લાગે છે, પણ આ જશે પરિણામી. પરિણામ લાસ્ટમાં ક્યાં મળે? તો કે અહીંયા મળે છે, 4 3 પાસે મળે છે. તો મિત્રો હજુ પણ તમને બેઝિકલી કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું. આજનો લેક્ચર એટલા માટે અગત્યનો છે કે દિશા ડાયરેક્ટ તમે બાદ સાયન્સમાં આવશો ડાયરેક્ટ પેલું તમને ખબર પડશે કે આ બધી સદીશો બધું શું છે, નહીં ખબર પડે તમને. તો આજનો લેક્ચર બહુ જ બેનિફિશિયલ છે, બેનિફિટવાળો છે. ઓકે, તો પરિણામી કઈ રીતે મેળવવું એની હવે હું તમને ગાણિતીય પ્રક્રિયા બતાવું છું. ચલો અહીંયા લખ્યું છે આર એ પ્લસ બી લખેલું છે, લખીએ. ચાલો, આર સદીશ એ સદીશ પ્લસ બી સદીશ. એ સદીશની કિંમત કેટલી હતું કે એ સદીશની કિંમત છે 4i કેરેટ, પ્લસ બી સદીશની કિંમત કેટલી હતું કે બી સદીશની કિંમત છે મારી પાસે કેટલી છે તો કે 3j કેરેટ. બરોબર ધ્યાનથી સમજો. પહેલી વખત છે કોઈ પણ સદીશ આપણને આપેલો હોય, પહેલાં બંનેનો આપણે સરવાળો કરીએ છીએ એ રીતે અહીંયા મૂકી આપવાનું. પણ આપણે તો એક મૂલ્ય જ હતું, કેટલા મૂલ્યમાં આપણી પાસેનો પરિણામી સદીશ મળશે આપણને, એકમ સદીશ મળશે આપણને. રાઈટ, તો પરિણામી સદીશ ક્યાં મળશે એના માટે શું કરવાનું? એક નિયમ છે. રાઈટ, ધ્યાનથી અહીંયા ચાલો એ નિયમ અહીંયા લખું છું મતલબ બતાવું છું તમને.
પેલા આર હંમેશા કેવો આવશે ધન, કોઈ બી કિંમત અહીંયા માઇનસ આવે તો એને આપણે ધન લઈ લેવી, મોડમાં છે એટલા માટે આ મોડ છે. ઓકે, હવે તમારી પાસે જે પણ કિંમત છે ને મિત્રો 4i કેરેટ પ્લસ 3j કેરેટ એનો વર્ગ કરવાનો. શું કરવાનું? એનો વર્ગ. ચલો વર્ગ કરું છું. 4i કેરેટ એનો આખા કાઉન્સનો વર્ગ પ્લસ આનો પણ વર્ગ 3j કેરેટ આખા કાઉન્સનો. તો એ તમે જોઈ શકો છો કે બંનેનો વર્ગ અને વર્ગમૂળ, પેલા વર્ગ કરવાનો બંનેનો અને બંનેનું વર્ગમૂળ કરવાનું. રાઈટ, આ એક નિયમ છે જ્યારે આપણે પરિણામી ઘટક મેળવતા હોય ત્યારે. જોઈએ અહીંયા આપણને ખબર છે 4 પૂરા કાઉન્સનો વર્ગ એટલે કે ચોકે ચોકે 16. એક વસ્તુ ખાસ ધ્યાનથી સાંભળજો, આઈ કેરેટ ક્રોસ આઈ કેરેટ. હું ફરી વખત બોલું છું, આઈ કેરેટ એ બંનેનો ગુણાકાર 1 થઈ જશે એટલા માટે 1 આવશે. જે કેરેટ એ પણ 1 થઈ જશે એવો નિયમ છે. ઝેડ કેરેટ એ પણ 1 થઈ જશે. આઈ કેરેટ ગુણાકારમાં આઈ કેરેટ તમે ગુણાવશો, જે એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ છે એને 2 વખત ગુણાવો છો. એક્સ અક્ષની આ દિશામાંનો એકમ સદિશ અહીંયા વાત કરી એ આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ. આ રીતે 16 ને 9 25 વર્ગમૂળમાં 25 એટલે તમારો જવાબ આવશે 5. તો કે આ તમારો પરિણામી ઘટક બનશે 5 બનશે. કેટલો બનશે? 5. કે 5 જેટલો પરિણામી ઘટક તમને જોવા મળશે. તો આ તમને મેં સમજાવ્યું કંઈક પરિણામી ઘટકની વાત. એક એ વસ્તુ છે કે કોઈ પણ સદિશના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ લેતા સદિશોનું મૂલ્ય મળે છે. ફરી વખત બોલું છું કે કોઈ પણ સદિશ, જો આ સદિશ છે, આ 2 સદિશો છે 1 અને 2, કોઈ પણ સદિશના ઘટકોના પહેલાં આપણે શું કર્યું? વર્ગ. પહેલાં સોરી અહીંયા વર્ગ કર્યું. શું કર્યું? વર્ગ. સદિશોના સરવાળાનું વર્ગ કર્યું, ત્યારબાદ એનું વર્ગમૂળ લેતા આપણને સદિશનું મૂલ્ય મળે છે. કે આર સદિશનું પરિણામી મૂલ્ય આપણને આટલું મળે છે. કમ્પ્લીટ. તો યાદ રાખજો, તમારા 12 સાયન્સ માટેનું બહુ જ કામનું છે. ઓકે, અને આગળ એક એક્સપ્લેન તમને બીજું કરવા માગું છું. ચલો, અહીંયા મેં લખ્યું છે કે એ સદિશ બરાબર 4i કેરેટ. ફરી વખત લખું છું, એ સદિશ બરાબર 4i કેરેટ. એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ છે આઈ કેરેટ, અને એનું મૂલ્ય છે 4 એટલે કે અહીંયા. ઓકે, એનો એકમ સદિશ છે. હવે અહીંયા તમે આઈ કેરેટને કરતા બનાવો તો શું બને? તો કે એ સદિશના છેદમાં 4. હવે આને હું તમને ડિફાઇન કરીને બતાવું છું, બરોબર ધ્યાનથી જોજો. આઈ કેરેટ શું છે મિત્રો? તો કે દિશા છે. દિશાને આપણે ખબર એન કેરેટ લખતા હતા, જ્યાં લખેલું રહ્યું એન કેરેટ છે એ લખતા હતા રીતે. તો દિશા મેળવવી હોય તો કઈ રીતે મળે? એન કેરેટ મેળવવી, મતલબ કે આઈ કેરેટ મેળવવું હોય અથવા તો એન કેરેટ મેળવવું હોય તો કઈ રીતે મળે? તો ધ્યાનથી જોજો કે કોઈ પણ સદિશને, ચલો કોઈ પણ સદિશ એટલે કે એક ધારી લઈએ, ચલો એ નામનો સદિશ છે. કોઈ પણ સદિશને, આ સદિશ છે કે ભાઈ આ દિશામાંનો સદિશ છે. કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાંગતા, કે આ 4 મૂલ્યનું, તો કે 4 વડે ભાંગો. જો કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાંગતા તે દિશામાંનો એકમ સદિશ મળે આપણને. હું ફરી વખત બોલું છું મિત્રો, કોઈ દિશામાં કોઈ પ્રક્રિયા થાય છે, કોઈ વાહન ગતિ કરે કે બળ લગાડો તમે, રાઈટ, તો એ દિશામાંનું આપણે મૂલ્ય મેળવવાનું છે, ઘટક મેળવવાનો છે, આપણે દિશા મેળવવાની છે. ખાસ કરીને એ દિશા આપણે મેળવવાની છે આપણે, રાઈટ. તો પહેલાં એ સદિશ અને એ જેનું મૂલ્ય તમે કહ્યું 4 ન્યૂટન કે 4 મીટર પ્રતિ સેકન્ડ, એના વડે ડિવાઈડ કરી નાખો એટલે તમને મળે, શું મળે? તે સદિશની દિશામાંનો એકમ સદિશ. આ શું છે? એકમ સદિશ છે કોઈ પણની દિશામાંનો.
તો કે મારે એ દિશામાંનો એકમ સદિશ મેળવવો હોય તો શું કરવું? તો કે પહેલાં એ સદિશ લીધો, એનું મૂલ્ય કેટલું? તો કે 4 કરી નાખો. એ જ તમે આના માટે પણ કરી શકો છો. શું કરી શકો છો? તો કે જે કે એટલે કે વાય દિશામાંનો સદિશ છે એનું મૂલ્ય, તો કે ભાઈ જે સદિશ છે એના મૂલ્ય વડે ભાગો. આ સદિશ છે એનું મૂલ્ય છે આ 3 ન્યૂટન બળ છે અને એનો સદિશ છે 3 ન્યૂટન. આ રીતે એને ડિવાઈડ કરી નાખો, તમને મળશે જે તે દિશામાંનો એકમ સદિશ મળશે. કઈ દિશામાં જાય છે એ આપણને મળશે, ખબર પડશે આપણને, રાઈટ? આ રીતે છે. તો આગળ જોઈએ તો આપણે બુક પ્રમાણેની થોડી ઘણી વાતચીત કરી લઈએ. તો સ્ટાર્ટિંગ પેજ ઉપર આપણને ઘણી બધી વસ્તુઓ આપણે આપી છે કે બે અરેખીય સદિશો એ અને બી અને સદિશ એનું અને બીનું પદોમાં વિભાજન, એવું ઘણું બધું આપ્યું છે. પણ મેઇન બેઝિક અગત્યનું શું છે? જોઈ લઈએ આપણે. તમે અહીંયા આ રીતે પણ ગણતરી કરી શકો છો. જો કઈ રીતે, અહીં તમને દેખાય છે. ઓકે, આ દિશા અને આ દિશા. તમે ટેન થીટા પણ લગાડી શકો છો કે ટેન થીટા સામેની બાજુ અને પાસેની બાજુ, તો કે 3/4 પણ તમે કરી શકો છો. 3/4 તમે 4 પણ કરી શકો છો. એ તમને હું અહીંયા સમજાવું છું. ચાલો, તો આપણે એક્સપ્લેન કરીએ. એકમ સદિશની આપણે વાત કરી હતી, એમાં કંઈક આપણે ટેક્સ્ટબુક પ્રમાણેની વાત કરીએ આપણે તો મોડમાં રાખશે હંમેશા કેવી કિંમત હશે? ધન સંખ્યા હશે. તમારે PDF ફાઇલમાંથી જ લખવાનું છે, એટલા માટે ધ્યાનથી જોજો. બધાની કિંમત એકમ સદિશની એક જ હોય છે. ઓકે, આગળ. અને એકમ સદિશો છે એકબીજાને કેવા હોય છે? લંબ. જો તમે આની સાથે આ લંબ છે, ઓકે, અને આ એક મારી તરફ આવે છે, બહારની તરફ આવે છે, એટલા માટે એ પણ લંબ હોય છે. હું આ રીતે બતાવું તમને કે મારી પાસે બે પેન છે તો એકબીજાને કેવી છે? તો કે લંબ છે. જો લંબ છે આ રીતે. અને ત્રીજી પેન ક્યાં આવશે? ખબર? ત્રીજી પેન કઈ બાજુ, કઈ દિશામાં આવશે? તો કે ત્રીજી પેન આવશે આ દિશામાં તમારી. એક આ દિશામાં, એક આ દિશામાં, અને એક છે એ તમારી બાજુ આવશે. તો કે એ ત્રણ કેવી હોય? એકબીજાને લંબ હોય છે. એટલે એક વસ્તુ યાદ રાખજો. આગળ આપણે જોઈએ કે આપણે આ બધા ઉપર કેપ છે એ દોરતા હતા, એ પણ આપણને ખબર છે. પણ જો આપણે એકમ સદિશને n કેરેટને કોઈ અદિશ લેમડાથી ગુણીએ તો પરિણામી સદિશ લેમડા n મળે. આપણે એ પણ જાણકારી છે કે કોઈ પણ સદિશને આપણે ચલો n કેરેટ પણ લઈએ, ધારી લઈએ છીએ આપણે n કેરેટ. ક્યારેક આપણે ધારી લઈએ કે n કેરેટ જે આવે તે સમજી લેવાનું કે તમારી પાસે એક કોઈ પણ દિશામાંનો એકમ સદિશ છે. ઓકે, અને કોઈ પણ પર્ટિક્યુલર દિશા ન બતાવેલી હોય ત્યારની જ વાત છે. ઓકે, તો n કેરેટ એ એની દિશામાંનો એકમ સદિશ છે. તો આપણે આને આ રીતે પણ બતાવી શકાય કે મોડમાં એ n કેરેટ છે. ઓકે, n કેરેટને કરતા બનાવો મિત્રો તો આપણે ખબર પડી જાય કે જે તે સદિશ છે છેદમાં એનું મૂલ્ય હંમેશા કેમાં રહેવાનું છે? તો કે ધનમાં રહેવાનું છે. યાદ રાખજો. I, J અને K કેરેટ આ મેં તમને સમજાવ્યા કે શું છે શું નહીં. તો એ બધી વસ્તુ મેં તમને સમજાવ્યા. જેમ કે આ સમતલ છે, આ સમતલમાં ક્યારેક હોય આ જે છે આ x, આ y અને આ z. આ ત્રણ સમતલ છે કે x, આ y અને આ z. આ ત્રણ સમતલો છે. તો મિત્રો આ ત્રણ સમતલોમાંથી જ્યારે આપણે XY સમતલની વાત, XY સમતલની વાત કરીએ તો આ આવશે, YZ તો આ, ZX તો આ આવશે. ઓકે, તમે કોઈ બી દિશામાં જઈ શકો છો. ઓકે, ચલો એક પરિણામી ઘટક આપણે આ દિશામાં વિચારીએ, એ સદિશ આ દિશામાં હમણાં આપણે જે વાતચીત કરી એ જ ટાઈપની છે. ચલો આ દિશાની વાત કરીએ, થોડીક આપણે આકૃતિ અહીંયા મોટી બતાવી લઈએ. અહીંયા ઓકે, તો આ દિશામાં એક પરિણામી સદિશ છે એ છે. શું છે અહીંયા? એ છે. અને એનો એંગલ કેટલો બને છે? થીટા બને છે. તો અહીંયા મારે જો એક્સપ્લેન કરીને સાબિત કરવું હોય, સમજવું હોય તો હું કઈ રીતે સમજી શકું? તો એની માટે 2-3 રીત છે, પણ આપણે એમાં નહીં પડીએ. આપણે બસ બેઝિકમાં જ જઈશું આપણે
કારણ કે ચેપ્ટર બહુ લાંબુ થશે અને એના માટે આપણે બેઝિક ઘટકો આપણે યાદ રાખીશું, રાઈટ. તો આપણી પાસે અહીંયા તમે જોઈ શકો છો આ એકમ સદિશ છે એને આપણે A1 કહીએ. શું કહીએ આપણે? A1 કહીએ. અને અહીંયા જે મારી પાસે છે એને કહીએ આપણે A2 કહીએ, A2. અને બંને છે એનું પરિણામી ઘટક આ રીતે છે. આપણે હમણાં આંકડાકીય માહિતી લીધી હતી, પણ આપણે અહીંયા બેઝિકલી માહિતી હવે લઈએ, કારણ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે આંકડાકીય લઈશું અને પછી આપણે બેઝિકલી લેશું તો આપણને વધારે ખબર પડશે, રાઈટ. તો મારી પાસે બે સદિશો હતા, ત્યાં આપણી પાસે A અને B હતા. અહીંયા મારી પાસે A1 અને B2 છે. ઓકે, તો A1 અને B2 છે અને એનું પરિણામી ઘટક અહીંયા મળે છે આપણને. તો હું A1ની કિંમત ધારી લઉં છું અહીંયા A1, અને અહીંયા આવે છે A2 આવે છે. તો A1ની કિંમત છે અહીંયા એ X ડાયરેક્શનમાં છે. ક્યાં છે? X ડાયરેક્શનમાં છે. તો આપણે એને જો બતાવવું હોય તો આ રીતે પણ બતાવી શકાય કે AX I કહેવાય, રાઈટ. કે AX છે એનું મૂલ્ય છે, જો આ દિશામાં જાય છે એનું આપણે ખબર આ એમ મૂલ્ય જ આવશે, આ એની દિશા આવશે. અને અહીંયા હું લખું તો અહીંયા પણ મારે લખવું પડશે કે AY જે કેરેટ. શું લખવું પડશે? AY જે કેરેટ. કે A2 જે છે, A2 જે છે એની પાસે આપણે ખબર પડી કે AY છે એનું મૂલ્ય, કે અહીંથી 1 2 3 4 જે પણ કંઈ મૂલ્ય હોય, રાઈટ. અને બાજુમાં છે એ એકમ સદિશ છે, રાઈટ. A2 છે એની દિશામાંનો એકમ સદિશ છે. ઓકે, તો એકમ સદિશને આપણે ધ્યાનથી ધ્યાનથી આપણે જોશું તો આપણને ખબર પડશે કે એકમ સદિશ વિશે આપણે ઘણી ચર્ચાઓ કરી લીધી છે. આપણે એ દિશામાંનો એકમ સદિશ જે કેરેટ છે એ દિશામાંનો એકમ સદિશ છે. ઓકે, આઈ કેરેટ છે એ એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ છે. ઓકે, તો આઈનું મૂલ્ય છે, આઈની દિશાઓ છે, એ ભૂલાય નહીં આપણને. સૌથી અગત્યની વાત હવે હું કરવા જાઉં છું અહીંયા કે જ્યારે આપણે આવા કોઈ ઘટકો મળે થીટાવાળા, કેવા મળે? થીટાવાળા, ત્યારે આપણે AX અને AYના મૂલ્ય કેવા લેવા? જેમ કે હું કહું કે આના યામ બને AX અને AY, કારણ કે અહીંયા કોઈ આંકડાકીય માહિતી નથી આપી મિત્રો. હમણાં આપણે 4 અને 3ની વાત કરી હતી એની એ જ વાત હું અહીંયા તમને કરવાનો છું, રાઈટ. પણ ખાસ કરીને અહીંયા હું સંજ્ઞાત્મક માહિતીઓ મારી પાસે છે. ઓકે, તો હું અહીંયા તમને એક્ઝેક્ટ પોઈન્ટ આપું છું. જોઈએ ચાલો આપણે. તો AX અને AYની કિંમતો કરી તો કે AX છે હંમેશા માટે થીટા હોય ત્યારે તમારે એને યામ લેવા પડશે અહીંયા A cos થીટા, કે એક્સ અક્ષમાં કોઈ પણ કિંમત આગળ જતી હોય, વાતચીત થાય, એક્સ અક્ષની એંગલ હોય થીટા, ત્યારે તમારે A cos થીટા લેવું પડશે. એના પછી આપણે વાત કરીએ AY ની વાત કરીએ તો અહીંયા મારી પાસે આવશે A sin થીટા. પણ વાય દિશામાંનો કોઈ પણ ઘટક હોય અથવા જે કેરેટની દિશામાંનો કોઈ પણ એકમ સદિશ હોય ત્યારે મારે વાય અક્ષિસ ઉપર અથવા તો જે કેરેટમાં આપણે સાઇન થીટા લેવું અને એક્સ અક્ષિસમાં કોસ થીટા લેવામાં આવે છે. બરોબર ધ્યાનથી જોજો કે આ દિશામાં કોઈ એંગલ થીટા બનાવેલો હોય તો તમારી પાસે એક્સ અક્ષિસમાં કોસ થીટા આવશે, એ કોસ થીટા, અને AY બરાબર A સાઇન થીટા આવશે, રાઈટ. આપણે પરિણામી ઘટક જ મેળવવા માંગીએ છીએ, પણ એંગલને ધ્યાનમાં રાખીને મેળવવા માંગીએ છીએ. આની પહેલાંની થિયરીમાં જોયું આપણે એંગલની કોઈ ચર્ચા મેં કરી ન હતી, પણ અહીંયા મારી પાસે એંગલ આવેલો હોય કે એંગલથી વાત કરેલી હોય અને એંગલ આપેલો હોય અને આપણી પાસે અહીંયા કોઈ પણ દિશા મેળવવાનું કે ભાઈ AYની દિશા મેળવો અથવા A2ની મેળવો, રાઈટ. આ AY છે. ઓકે, તો મારી પાસે અહીંયા બે છે, A cos થીટા અને A sin થીટા છે, બે વસ્તુ છે. તો મિત્રો અહીંયા તમને અલગ અલગ થિયરી શું આવે છે, પરિણામી ઘટક આપણને મળે છે એનું મૂલ્ય આપણને આપેલું હોય, થીટા મૂલ્ય આપેલું હોય, પણ આ મૂલ્ય ના આપેલું તો આની મદદ વડે હમણાં હું તમને જે નિયમ સમજાવવાનો છું એ નિયમ મદદ વડે આપણી પાસે આ બે મૂલ્યો આપણને ઓટોમેટિકલી મળી શકે છે. કઈ રીતે, શું મળે છે જોઈએ ચાલો આપણે. કોઈ સદિશના ઘટકો ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે, રાઈટ. આ જે એક્સની કિંમત છે આપણે ખબર, જેમ જેમ થીટા બદલશે આ એંગલ બદલે તેમ થીટાનું મૂલ્ય બદલે. અહીંયા તમે અહીંયા 180 લો, 30 લો, 60 લો, 120 લો,
ઘણા મૂલ્ય 270 લો, 360 લો, તો બધા મૂલ્ય મળશે એ પ્રમાણે આપણે કોસ્ટની કિંમતો બદલાશે ને કોસ્ટની કિંમતો બદલાય એ રીતે આપણે એએક્સની અને વાયની કિંમત બદલાશે. આપણે ખબર એએક્સ અને એવાયની કંઈ પર્સનલ કિંમત હોય. આ મૂલ્ય છે. શું છે? આ મૂલ્ય છે, આ દિશા છે. ઓકે, તો જેમ જેમ તમે કિંમતો બદલાવતા જશો તેમ તેમ તમારી પાસે અહીંયા મૂલ્યો મળતા જશે. આ એક ટાઈપનું મૂલ્ય જ છે. આ મૂલ્ય શું છે? એક્સ અને એ વાય. તો કે અહીંયા આપણી પાસે એ કોસ થીટા અને એ સાઇન થીટા. એ જેમ કે ચલો કોસ હું લઈશ, કોસ 0 લઈશ. ચલો કોસ 0 ને આપણે અહીંયા કોસ 45 લઈએ. કોસ 45 લો, કોસ 30 લો. સાઇનમાં પણ એ રીતે એંગલ લો. જેમ જેમ તમે એંગલ બદલાવો તેમ તેમ તેના મૂલ્યો છે એ પણ બદલે. તો એ મૂલ્યો બંનેના પર્સનલી અલગ અલગ છે. તો આ રીતે હોય છે, રાઈટ. તો આને સોલ્વ કઈ રીતે કરવું, રાઈટ. તો આપણી પાસે એક વસ્તુ છે અહીંયા કે આપણે અહીંયા ટેન થીટા લગાડી દઈએ. ટેન થીટા બહુ સિમ્પલ છે, બુકમાં બહુ લાંબુ આપ્યું છે. આપણે સિમ્પલ લઈ લઈએ. ટેન સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કે સામેની બાજુ બનશે એ વાય છેદમાં પાસેની બાજુ બનશે એ એક્સ. કારણ કે આ જેટલું મૂલ્ય છે એટલું મૂલ્ય આ હશે. તો કે આ છે એ વાય છે. જો આખી લાઈન એ 2 છે પણ આ એ વાયનું મૂલ્ય છે. આ છે એ એક્સ છે. એ વાય ના છેદમાં એ એક્સ આ રીતે મળશે. થીટા તો કે જે હોય જે પણ આપણે મેળવવાનું હોય એને કરતા બનાવી આપવાના. તો આ રીતે આપણે એના મૂલ્યો મેળવી શકાશે, રાઈટ. પણ બંનેના તમે સ્ક્વેર પણ કરી નાખો, સ્ક્વેર વર્ગમૂળ, રાઈટ. તો આ બંનેના સ્ક્વેર અને વર્ગમૂળ કરશો તો પણ તમારો જવાબ એ જ મળશે તમને. ઓકે, એના કંઈક નિયમો પણ છે કે સદિશનું માન જ્યારે આપણે કોઈ વસ્તુ મેળવતા હોઈએ છીએ, માન આ રીતે, રાઈટ. સદિશનું માન તથા તેના દ્વારા એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા છે. આ છે માન. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પરિણામી ઘટકની વાત આપણને કરેલી છે, રાઈટ. અને એ એક્સ આ લાઈનમાં જ આપણી પાસે એ એક્સ છે. એનું મૂલ્ય અહીંયા મળે છે. એ વાય તો એનું મૂલ્ય અહીંયા મળે છે. આ બંનેની વાત કરવામાં આવેલી છે. આ બંનેનો વર્ગ કરશો તો પણ તમને એ જ કિંમત મળશે. જે મેં તમને સમજાવ્યું કે રૂટ સ્ક્વેર કરવામાં આવે તો પણ તમને લાસ્ટમાં આ જ કિંમત તમારે યાદ રાખવી પડશે, રાઈટ. જે આપણો પરિણામી ઘટક છે. જો અહીંયા બી આપ્યું છે, એમાં 3 પણ આપી શકે, એ ઝેડ પણ આપી શકે. મતલબ કે તમારી પાસે કોઈ બી કિંમત તમને આપે, તમારી પાસે સરવાળાની રીત આપે, કોઈ બી રીત આપે, તમારી પાસે આ જ પદ્ધતિ પ્રમાણે કોઈ પણ જગ્યા ઉપર દાખલો ગણો.